હું અમારી આ ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। રોજ 8:30 વાગે ઘેરે આવી આવું ને તો એક દી 8:30 વાગે રોજ ઘેરે આવું, એક દી 8 વાગે વળી ઘેરે આવી આવું। મારે 11 વર્ષનો છોકરો એને મમ્મી ધેડ કરતો હોય છે, મારે કે પ્રાણી સંગ્રહાલય જવું છે। તેની મમ્મી કે બેટા પ્રાણી સંગ્રહાલય તું જોતો ખરો કેટલા વાગ્યા? અત્યારે પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? વાંદરો જોવો। બેટા વાંદરો જોવો ને વાંદરામાં ઘણા પ્રકાર હોય, કયો વાંદરો જો? ચિમ્પાન્જી વાંદરો ભૂ 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 કરે ને એવો વાંદરો જાવ વારે। તેની મમ્મી કે 8:30 વાગવા દે। લે એટલે ઈ તમે સમજો ઈ ને યાર, એને તો એવું કીધું કે તારો બાપ આવશે તમે નક્કી કરીને જાજો હું જોવા જાવ। લે લાડે કરી હો તમે યાર। હવે 1 કલાકથી બિચાર 2 કલાકથી ભીખુદાનજી તમને પોઝિટિવિટી પી રહે છે, કલાકથી હું મહેનત કરું છું તોય તમે હાવ આમ થોડું હોય યાર। યો વાંદરામ ખપાઈ દીધો, તમે હું દાંત કાઢો? હે 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 હું આનંદ કરાવું દઈને વાંદરામ બેઠા બેઠા ખપાવે, તમે ઈ સૌ એ ગામડાની આપણી મજા છે। અને આજ મજા કાયમ માટે રહે, ગમે એટલું ગમે એવડું હતું મહાનગરોમાં હતું, છેલ્લે મોઢું આ બાજુ જ આવ્યું। શું કામ? બાપ દાદાને પરજીવો પડ્યો એટલે આવો બેહો ખાઓ પીઓ લહેર કરો મોજ કરો, હાથ બાર આપણા બાપના જ છે, લહેર કરો મજા કરો એનો વાંધો નહીં। પણ અમુક અમુક આવો છો ને ગામડાને ગામડું રહેવા દો, સંસ્કારી રહેવા દો, સિટી બનાવવાની મહેનત ન કરો। તમે અમુક અમુક જગ્યાએ આવો છો પ્રોગ્રામ આનીવાડીએ કરો છો ને ફોઈતરા આનીવાડીએ હું કામ નાખો છો ભાઈ? હે જે શેઠે બાજરાનો રોટલો અડદની દાળ ખાઈને તમને મોટા કર્યા ઈ શેઠા તો હારા રહેવા દો બાપા। અને ગેરમાં આવો તો ગેરમાં આવો એનો વાંધો નહીં, ગેર આપણી માં કહેવાય। ગમે ત્યાં તમે કાગળ નાખો છો, એ સરકારશ્રી કહે છે કે સ્વચ્છતા અભિયાન, અહીંયા અમુક વસ્તુ સારી રાખો, કાગળિયા ગાડીમાં રહી જાય વાંધો નહીં રાખો, પણ અમુક તમે લાલ પીળા કાળા ધોળા શીશા નાખીને વ્યા દો, ઓલા સિંહ ધક્કા ખાય 40 કિલોમીટર, સુગંધ હારી આવે છે એ ક્યાં બધું એ બધું રહેવા દો। મારો કહેવાનો ભાવ એ છે એમ, બીજું કાંઈ હું નથી કહેતો, કેમ કે આ દેશની અંદર યાર દૂધડા પીને મોટા કર્યા મને તમને, ક્યાં ઊભા રાખ્યા આપણે? નથી એક ભાઈ બિચારો દવાખાને ગયો ને, તમે ડોક્ટરે હાથમાં હાથ લીધો આમ, તો ડોક્ટર આમાં હાથ તપાસતા હતા ને ડોક્ટર કે તમે પીવો છો? તો ઓલો એને જો મગાવો હારે પી ગયા, એકલા કઈ ભેગું નથી થાય એમ જોઈએ। અમુક વસ્તુ ખબર નથી પડતી કઈ રીતના ક્યાં ભેગું કરવું એ નથી એમ। અમારા મિત્ર એક સુરદાસ છે, મુંબઈ રહે, આમ ઘણા સમય પહેલા હારે હતા, પછીથી મુંબઈ વીએ ગયા ને સુરત આવ્યો હમણાં, તો મને કે હિતા બેદી રોકાવું હું બનાવવાનો? મેં કીધું આપણે અહીંયા દેશી ખોરાક આવે છે, ઓદા કોદા નહીં આવે, તને આવશે મજા એમ? એમ? મેં કીધું હા। તો જમવા બેઠા જ મને કે હું બનાવ્યું ભાભી? દૂધ પાક બનાવ્યો છે। હવે દૂધ પાક અત્યારે લુપ્ત થતી ગયો, દૂધ પાક હાવ લુપ્ત જ થઈ ગયો, દૂધ પાક ભાગ્યે જ ક્યાંક જોવા મળતો હોય છે। હવે એ સુરદાસ બિચારાને ખબર નહીં, મને કે દૂધ પાક કેવો હોય? દૂધ પાક ધોળો હોય। ધોળો એટલે વ્હાઈટ। મને કે વ્હાઈટ એટલે કેવો? એટલે હું હલવાનો, મેં કીધું હવે વ્હાઈટમાં કેટલાક આગળ લઈ જવું? એટલે મેં કીધું વ્હાઈટ એટલે કે બગલા ગયો। મને કે તો બગલો કેવો હોય? પછી હું હલવાનો કે બગલો? મેં કીધું લે અહીંયા આઈડ। મને કે બગલો આવો હોય? મેં કીધું હા। મને કે તો આ થોડો દૂધ પાક ગળે ઉતરે કે બોલો, જેને તમે ગમે એમ શિફ્ટિંગ લેવાની ગમે એમ લઈ લે। અને એ જે કોઠા હોય જતી ને કોઠા હોય હવે ક્યાંય નથી મળતી, કે અમારે ગભો આમથી બિચારો આવતો હતો ને તો એને બાપુજી કે આ છોકરાને ક્યાંક ધંધે સડાઈ દે ને, મેં કીધું સારું હાલો ક્યાંક ધંધે સડાઈ દો। ધંધે સડાવ્યા અમારા સુદામાં ચેરિટેબલ ટ્રસ્ટના અમારા રોનકભાઈ ગેલાણી છે, હમણાં એના 5 લગ્ન હોત છે, તો એની સ્ટેશનરીએ લઈ ગયો, ત્યાં મેં એને જઈને કીધું, મેં કીધું આ ગભો છે આને તારે મેં કીધું નોકરીએ ચડાવવાનો। મને કહે કે ચડાવી દે, એનું ઇન્ટરવ્યૂ લઈ લે। મેં બોલ ભાઈ કે તારું નામ શું? કે મારું નામ ગભો। એની જો 6 મહિના પહેલા દુકાનમાં હાંસવું હોય છે, તીવું લઈને કાઉન્ટર પર આવ્યો કે મારું નામે ગભો છે, આપણે બે હરખા। અમારા વાળો ગભો કહે કે આપણે બે હરખા નહીં। તો કેમ? કે તારે કે
2 ગ આવે નકરો હાલે જ રાખે બીજા ગ આપણે ભેગું નહીં થાય કે કાંઈ વાંધો નહીં. અને 5 રામાયણ ને 5 ગીતાજી આપી હાલે કાન સેલિંગ કરીએ જા. 5 રામાયણ ને 5 ગીતાજી લઈને ગયો ને સેલિંગ કરીને આવ્યો 1-1.5 કલાક મેં કે આવ્યો આનું આ બધું આ જે કંઈ હતું એ આ ફળ સ્વરૂપ જે કંઈ રાશિ જમા થઈ છે એ કે પણ એ હા સમજાય તો ખરો 5 રામાયણ ને 5 ગીતાજી તું અડધી પોણી કલાકમાં તું સેલિંગ કરી આવ તારે આ વસ્તુ શું કે મોનોપોલી. એ મોનોપોલીને દીકરો થમા કે એની 15,000 પગાર લઈ લે પણ કહેતો ખરો કઈ રીતે એ કે બપોર વસાળું કે દાળ ભાત ખાઈને આપણે હુતા હોય એટલે 1 થી 4 કૂતરું હૂતું હોય. હા કે તો બધા હુતાતા થઈ જ ગયો 2 ડોલ દબાવ દરવાજો ખોલો આખું સોળતા આવ્યા કે હું છે ભાઈ મેં તો એને કહી દીધું આ ગીતાજી છે અને આ રામાયણ છે હું જાતે વાંચવાનું ચાલુ કરું કે લેવી છે. હા અમુક મારે અહીંયા કાઠિયાવાડી એક મિત્ર હતા ને ત્યાં વર્ષોથી સુરત રહી તો અહીંયા જમવા ગયા અમે તો એ આપણે ત્યાં ગામડામાં કેમ આમ ઓસરીની કોરે બેઠા એટલે મીંદડી આવે એક કૂતરું આવે ને અડધો રોટલો કરીને આપણે નાખીને ખાઈ જાય. હું ત્યાં વળે બેઠો હતો ને જમવાથી માસી બિચારા રોટલી બનાવે અને હું બેઠો રોટલી ખાતો હતો તે કૂતરું આવ્યું. મેં કીધું આ એને ક્યાં કરી મેં કીધું હાલે આમ અડધો કરીને આમ નાખ્યો રોટલો ખાઈ તો ગયો દાંત કાઢું માં યાર. ગુજરાતમાં પેલો કલાકાર એવો કૂતરાને એક્ટિંગ કરે છે તમે વાંદરામ ખપાવો. અમારે તો અમે મોજ કરાવવા નીકળ્યા છીએ. હું તો ભગવાનને ઈશ્વરને પ્રાર્થના કરશું જ્યાં સુધી જીવાડો ત્યાં સુધી જીવાડો પણ અમે જ્યાં બે અહીંયા આનંદ કરવા જોઈએ. દુઃખી આખું કામ કરે જ છે એકચ્યુઅલી કારણ કે અત્યારના ધંધા એવા થઈ ગયા 9 વાગે ઉઠે 9:30 વાગે કામે જાય 10 વાગે દીવાબત્તી કરે ને 11 વાગે માર્કેટમાં એક જ ફોન ચાલુ કરે હાલો પડ્યા છે કઈ બસો નથી થાય એવું પેલું થઈ જાવ તો સારું એટલું મેં કીધું એને સીઠી ફાટી જાય એક નકર સાંભળે જ રાખશે. માની લો કે થયું ન થયું ભલું કરે ભગવાન ન કરે નારાયણ 6-6:30 વાગે એ ટેન્શનમાં બીજાને ફોન કરે હાલો કઈ પડ્યું છે બધું લેવાઈ ગયું. એક તો થોડાક આમ થોડું હોય હાવ અમે કોઈ દી એકલા નથી મૂક્યા. આવી સરસાવું હાલતી હોય ફોનમાં કહેવાનો ભાવ આમાં બહાર નીકળવાની વાત હાલે છે નકર તમને એમ થાય કે વ્યાસપીઠ ને આ બધું વ્યાસપીઠ એ શીખવાડે છે કે અહીંથી બહાર નીકળો આમાં અમુક વસ્તુથી. માની લો જડી ગયું 6-7 વાગ્યા ને પછી વલ્લભભાઈ ફોન કરે ગામમાં એની બિચારી બૈરી ફોન તો કરે જ ને તમારા ભાઈ એ બાજુ આવ્યા હતા ના તો આ ફોન તો લાગતો નથી. પછી આખું ઘરમાં હોય એટલે બધા ફોન કરે ટું 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 તમે કાપી નાખો આમાં જ લાગે જો ટું ટું થાય ટાવર વાળા તમારા બાપુજીને ગોતે છે એ કે છોકરા નો એમ કે કાપી નાખે ને કે લાગી ગયો હાલો ક્યાં છો બહાર રહો બહાર ક્યાં છો કીધું ને બહાર રહો પણ તમે કઈ ખાધું કે ન ખાધું હા ખાઈ લીધું હું ખાધું હે રામ એટલે હું જમવા બેઠો ને કૂતરા અડધી રોટલી નાખીને એને કીધી હો પાછી મેં કીધું મેં વળી આમ કહ્યું ને મેં કીધું આમ થોડુંક મેં કીધું માસી આને જરીક તગડો માસી કે ચલ નાહી જાય છૂટો વેળ માટો પગ ભાંગી નાખા કૂતરું બેહી ગયું કૂતરું બેહી ગયું વળી પાછું બેઠું ને મેં વળી પાછું અડધો રોટલો કરીને નાખ્યો. માસી હવે આનું શું કરવાનું તો માસી દાજમાં કે કેટલી વાર કેવા છૂટો વેળ માટો પગ ભાંગી નાખા એમ ન થાય હડ કર્યું ગયું ઊભા કાન કરતું ધોડ્યું ગયું હો તો શેરીના નાકે 2 કૂતરા બેઠેલા હાવ નીવડું ઢીકે હા લે એવા કે ખબર નહીં કે મને તો કઈ મને ખબર નહીં પડતી કે કેમ કે બસ એટલું જ સમજાડું હળી તો એ કે આ કોઈ કાઠિયાવાડી આવ્યો હોય છે કે અમારે પેઢીઓમાં કાનના પડદા ખોઈ નહીં ખાતા એ કાઠિયાવાડી એમ કારણ કે આપણી તળપતિ ભાષા રહી ને આપણી તળપતિ ભાષા એના અર્થ બહુ સુંદર થાય નથી કે ભાઈ 50-60 હજારની ભેં લેવા ગાડાને વાય બાંધીને ગમાઈને બાંધી ગામડેથી ભેં લઈને આવે આ ગામથી આ ગામ એટલે ગમાઈને બાંધી ને એટલે 5 વાગે ભેં દોવા બેઠા ને એટલે તમને મને બધાને ખબર હોય ઘરમાં લાડી આવે હાડી આવે કાંઈ પણ નવી વસ્તુ આવે
એટલે આજુબાજુ વળ્યું પેલા આવે તો એ પછી આજે બેઠક કરે કે લે હા સંપાભાઈ મારે દેર તો ડોબું સારું ગોચી આવ્યા એને જેવી જોઈએ મોટાબા તમને શું ખબર હોય તમારે દેરને ડોબા ગોતતા જ આવડે તો 5 વાગે ભેં દોવા બેઠા ભેં દોવા ન દીધું ને 6 વાગે દોવા બેઠા ન દોવા દીધું ઇન્જેક્શન માર્યું ન દોવા બેઠું ને હા ને બૈરાઓ ખાડા છે અહીંયા હાલો તો હું છે અહીંયા આવો તમે પેલા આ હું ડોબું જોઈને લાવ્યા છો તમે 3 વાર 4 વાર ધક્કા ખાધા બાપુજી આડા ઉભા રહ્યા તો કઈ દોવા ન દીધું આ તમે જોઈને હું લાવ્યા છો રાડો દેખમણ પણ તને જોઈને લાવ્યો મેં એને જોઈને લાવ્યો એમાં છે હું આપી દઉં આમ ન હાલે ને તેમ ન હાલે ને કર્યો પછી જ્યાંથી બે લીધી ત્યાંથી ફોન હાલો કુંભાણી બેસજો હા કે જવાનું નથી હવે 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 હાંસી મજા કરાવવાની એટલે મને ધીમે ધીમે ઉગશે મજા કરાવતો રહે આમાં તો અહીંયા બીજું તો છે શું એકચ્યુઅલી ક્યાં હતો હા એમાં હું છે પછી આમાં એ ભેં તો સરતી હોય આ ભેં ક્યાં જાય ને ખબર નથી પડતી ઊભું ન રહે ક્યારેક ક્યારેક તો હાલ્યું જાય તો હાલ્યું જાય ને ક્યારેક નો હાલત ન હાલે ભાઈ આમાં તો આનું બધું શું હોય અહીંયા બીજું આ થોડી ચેનલ છે ફેરે જ રાખે મજા આવે તમને આનંદ કરાવવાનો પણ એક છે અહીંથી બેઠા હોય એટલે હું તમને અહીંયા ધરો રાખીને કહું જેટલું પણ અહીંથી આવે ને એટલું હળવું આવશે હલકું નહીં આવે એટલે તમને વળે આમાં શું અમુક અમુક ઉપાધિઓ કે હાસ્ય કલાકારોમાં પછી એકચ્યુઅલી ક્યાં ભેગું ન થાય કાંઈ એટલે જ્યાંથી ભેં લીધી ને ફોન કર્યો હાલો લા ભાઈ તારે ભેં દોવા કાં ન દીધી ભાઈ કે ખોળ આપ્યો તો હા કપાસ્યા હા બાફેલ ગુગરી હા તો આ તેમાં કાંઈ નથી દેવાનું તો કે દેવાનું શું હતું ગોળ કેમ તો કે ગોળનું વ્યસન છે કે આવી શું ખબર 2 કિલો ભીલું લાવીને ખાંડીને ગમાણમાં નાખ્યું હતું બોલાય કીધું તેમ કે જેવો જીભે હવા દડશે સીધો પરાવો વાળશે ખાઈ ગઈ ગોળ પરાવો વાળી ગઈ બોઘરું ભરાઈ ગયું સરસ મજાનું ભાઈ રાજીના રેડ થઈ તમે ડોબો હારું લાવ્યા એમ કરીને તમને કોઈ 10 શેર દૂધ કરે સવારનું 10 શેર હાનનું 8 લીટર ઘેરે રાખે ને 2 લીટર ઘેરે રાખે ને 8 ડેરીમાં આપે 30 દીક વી ગયા ને બાય રાજી થતી થતી અહીંયા આવો મુંજાને બાપુજી આલ્યો કે શું છે 22,000 રૂપિયા પગાર આવ્યો ડેરીમાંથી હા તો એમાં એટલું બધી રાજી શું થશે હાલે તો કે આ શું છે હા 27,000 ગોળનો બિલ્ડો અને પાછા બે બાયદાઓ બે બગડાટી બોલાતા હતા ત્યાં બાપ સાંભળી ગયો શું છે હા ડખો આદરો ઘરમાં ઘરની વાત ઘરમાં રાખો કાંઈ ના તમારા બા આમ જો ને તમારા દીકરા બિચારા ખબર નહીં કઈ કઈ ભેં લઈને જોઈને લાવ્યા છે 22-23,000 દૂધ વેચ્યું એમ સામે 27 ગોળ કહે હા તો એમાં બાથવાનો રાયડો ન નાખવાનો હોય 5 કિલો ડબ્બાનો ગોળ ધારીથી લેતા આવજો અને 5 કિલો ડબ્બાનો ગળ લાવ્યા ડબ્બાના ગળની મને તમને બધાને ખબર હોય ડબ્બો આટલો મોટો હોય ફૂટ એકનો તાવીથો હોય આમ તમે તાવીથો આમ ભરાવો આમ ઊંચો એટલો થાય પણ લોંદો એટલો જ નીકળે શીકણો બહુ મૂળ 5 કિલો ડબ્બાનો ગળ લેવાને જૂનું ફરજામ તગારું પડેલો પાણીને છટકરો નાખતા થાય ગળ લીપતા થાય પાણીને છટકરો નાખતા જાય ગળ લીપતા થાય પાણીને છટકરો નાખતા ક્વોન્ટિટી નથી પણ બધા ક્વોલિટી બેઠા છો એટલે અમને જમાવટ આવે ગમે આમાં અમુક જગ્યાએ જાય ને તો પ્રોગ્રામ કરવાની એટલા માટે મજા આવે આ તો સારું છે આપણે અહીં સહી એટલે નકર અમુક જગ્યાએ એમ જાય તમને હામાં પ્રશ્નો કરતા હોય 2 મિનિટ 2 મિનિટ આપો હું લઈ લઉં રાઉન્ડ લઈ લઉં 2 મિનિટ આપો એને મજા જ એટલી આવે છે ને હજી કંઈક બોલવા તો દે મને ભાઈ તું વિવેક કંઈક તો બોલવા એ બધું આવે મને મારી મોજ લેવા દે ને બાપા તમે નથી ફરમાઈશ આપતા એટલા અહીંથી આપે બગલો કરી નાખું મારે એક મિત્ર છે એ બોમ્બે રહે અને સુરદાસ બિચારો અમે બે અરે ભાઈ નાના મોટા થયા સમજ્યા તો એ વી ગયો મુંબઈ અને હું અહીં સુરત વી આવ્યો તો ઘણા વર્ષો પછી અહીં સુરત આવવાનું થયું ને એટલે મને કે હિતા હા શું બનાવ્યું છે બપોરનું જમણવાર મેં કે દૂધ પાક આપણે અહીંયા હાસો ખોરાક જ હોય મને કે શું બનાવ્યું દૂધ પાક પોતે સુરદાસ મને કે દૂધ પાક કેવો હોય મેં દૂધ પાક ધોળો હોય હવે એને જિંદગીમાં કોઈ દી કલર જોયો ને હો વિશાલભાઈ મને કે ધોળો એટલે કેવો હોય હું હલવાણો મેં કીધું ધોળો એટલે સફેદ સફેદ એટલે કેવો એટલે મને યાદ આવી ગયું સફેદ એટલે આપણે બગલો મેં એને કીધું જો બગલો કેવો હોય એ ડાઈ
મને કે બગલો આવો હોય, મેં કીધું હા. તો આ થોડો ગળે ઉતરે. બોલો યો, હવે જેને 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 આપણો આનંદ લેવો હોય ને ગમે એ રીતે લઈ લે. અને આજ આમ તો ત્રિપુટી, વિવેક, અપેક્ષા, અમારા ઘનાભાઈ, અમે ઘણા વરહદી વી ગયું નહીં આપણે એક સ્ટેજ ઉપર ભેગા થયા. એટલે અમને ગમે જુવાન છોકરા, જો આમ જોવું ને મૂછના દોરાને રગડા જેવા પાછા, એમ રગડા જેવા એટલા માટે ગમે આપણને કે નાના હતા ને પછી જે એ ગામમાંથી ગલુડિયા લઈ આવીને હામા હામા બધાડતા. હવે તો એવું નથી, હવે રગડું કૂતરું ક્યાં દેખાય તમને. આવો ભાઈ, ચાલે. ખૂબ ખૂબ આભાર મારા વાલા, થેન્ક યુ. આજ ખરેખર જરી કે એવું નથી લાગતું ગમે આ ડાયરો કરવાયો. તમે આમ જોવો ખરા કેવા ગાંડા કાઢીએ અમે, કારણ કે તમારી મોજ એવી છે એટલે અમને ગમે. અમે વસ્તુ કેવી બને કે હાવ પ્રોગ્રામ કરવાય નથી જતા. ભગવાનને અમે કહી શકીએ કે અમે અહીંથી કદાચ દાખલા તરીકે તમને 5, 10, 15, 20 જણાને ચહેરા ઉપર સ્માઇલ લાવીને અમે ઘેરે આરામ કરીને એટલે અમને સુખની નીંદર આવે. કેવી સુખની? પડખા ફરવા ન પડે, આમ પડ્યા ભેગા લાશ. કેમ કે હરખ કરાયો ને કોઈને, નકર બધું આ લાગે તમને એમ થાય કલાકારો બહુ પૈસા એના લઈ કે માની લ્યો કે આ એક તો 8 નાઇટોથી હળંગ હોય. અમારે ઘેરે નાના નાના ટાબરિયા છે, અહીં સારું છે, અહીંયા છે નહીં, નકર તો અહીંયા મૂક્યા હોય તો અમારે બધું ઈનું થઈ રહી. આવડા હોય ને અમે ઘેરે જઈને પગ પકડી લઈને એટલે આમ હરખ થાય કે ઓહો કેટલા દિવસે બાપ મળ્યો. આમ હરખ. પૈસા કદાચ એના લેતા આવીશું, નકર હમણાં જ મારે બરોબર 8 વાગે ઘેરે આવવાનું થયું. એટલે મારા 8-10 વર્ષનો છોકરો છે અને મારી વાઈફાઈ એને બંને વાર્તાલાપ થાય. 2 મિનિટ ખમો, એને હેઠે લઈ જાઓ, નીચે લઈ જાઓ, એને જાઓ. મારો રાઉન્ડ ચાલુ છે યાર, મારા શ્રોતાગણ આ પબ્લિક આપણું છે. સિરિયસ નહીં બેહવાનું, મારે નહીં જ બેહવાનું. હું તો બધાને કહું, ઘણા એમ કહે ને કે દાંત કાઢતો હોય ને, દાંત નો કાઢતો હોય ને એની પાસે નો બેહવું. દાંત નો કાઢતો હોય એને મિત્રતા નો કરી, નહીં, એને પૂછો, એની પાસે જાઓ, એને કયો કેમ દાંત નથી કાઢતો, તને દાંત હુકામે નથી આવતા, હપ્તા સૂકી ગયો છો, કોઈ બૂસ મારી ગયું, માર્કેટમાં માલ નથી આવતો, હીરા વિકાલે છે, પૂછો એને દાંત હુકામ નથી કાઢતો. દાંત કાઢવા જ જોઈએ. હસવું યાર, હસે એનું ઘર વસે. વૈસા પછી મારું દીકરું કોઈ હામું નથી જોતું. આપણું થઈ ગયું નહીં કઈ હે કાંઈ નહીં, હું એક ફરમાઈશ લઈ લઉં. ઘણી વખત કેવું બનતું હોય આપણે તો આ હું જાહેરમાં કહું, સુરતે જેટલું આપણને શીખવાડ્યું છે ને એટલી કોઈ જગ્યાએ આપણને નથી શીખવાડ્યું. તમે વિચાર કરો એ કેટલું ટ્રાફિક હોય, એક વેત ખાલી જગ્યા હોય, ત્યાં ટાયર ભરાવીને પાછા હામાં ગઈ કેમનું રાવું ચડ્યું ડાસ, કેટલું સહન કરતા શીખવાડ્યું આપણને. અને ખબર છે કે આખો આમ ડટો થઈ ગયો છે તો એ ટેટ હાળતો નથી, આમ જાવ હામાં એવા કતરાય હું કામે ને ભાઈ. મોરા ઉપર તમે જય ભવાની લખાવો, મોરા ઉપર તમે જય સરદાર લખાવો, મોરા ઉપર જય ખોડિયાર લખાવો, આ આપણા જ છે બધાય. હું કામે કાતરું મારવી જોઈએ, ખબર પડવી જોઈએ કે ભાઈ અહીં વેત આંકની જગ્યા છે, ત્યાં ટાયર ભરાવીને પછી હામાં અદપું વાળીને કોલર ન પકડાય, એને જાવા દેવાય. અને અમુક તો મને ખબર નથી પડતી કે આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કપાળમાં ચાંદલો કરતા શીખી જાવ મારા વાલા. આવનારી પેઢીઓને આપણે શું દેવું, મને એ તો કોક કયો નથી. ગળામાં કંઠીક નથી, પાછા આમ શું કે અમે લગભગ તો કોઈ માની નહીં, તો સઠી હું લેવાની કરી ભાઈ? હે કાતરો ઠેઠે હું કામ નાખ્યા હતા તમને? અમે કોઈને માનીએ નહીં, પણ જેને માનતા હોય ને એના નામનો કપાળે ચાંદલો તો કરો યાર. અમુક તો આપણને નાના હતા ને તે આપણી બા આપણને આપણો દાદો બિચારો લઈ ગયો તો આપણને રામજી મંદિરે ઝાલર કેમ વગાડે એ આપણને શીખવાડ્યું, નગારું કેમ વગાડાય એ આપણને શીખવાડ્યું, આરતી કેમ કરાય એ આપણને શીખવાડ્યું, ધૂન કરતા શીખવાડી દીધા આપણને, બધું આપણને શીખવાડ્યું, નમસ્કાર કરતા શીખવાડ્યા.
અષ્ટાંગ પ્રણામ કરતા આપણને શીખવાડ્યું, પણ આપણે શું કર્યું હોય, મોટા મહાનગરોમાં આવીને છે ને આપણે કીધું ને રોલેક્સની ઘડિયાળ હોય 5-25 હજારની, પણ સમય કોઈ પાસે નથી. એટલોય સમય નથી, હાલા જાય, ગાડી હાંકતા જાય, અને પાછા હનુમાનજીની ડેરી આવે, નમસ્કાર ભૂલવાડી દીધા આપણે. એ તો જો મને ઉપાધિ એની થાય છે, આમ હાલા જાય, આમ ટેટ, એટલે આપણને એમ લાગે કે હનુમાનજીની હાજરી પૂરવા નીકળો છે. એટલે નમસ્કાર તો હારા કરો બાપા. ટેટ, આવનારી પેઢીઓને હું આવા નમસ્કાર દેવું આપણે? આ તો હાલો આપણે અષ્ટાંગ પ્રણામથી માંડીને ટીટ સુધી આવી ગયા. હે તો આવનારી 25 વર્ષની પેઢી ભગવાનના કદાચ નામે ફેરવી નાખશે. આ કાલ્પનિક છે હો. પછી આની અમે ક્લિપ કાઢીને પાછું મૂકતા નહીં, માંગો માફી. નમસ્કાર ભૂલવાડી દીધા આપણે. હવે આવનારી 25 વર્ષની પેઢી કદાચ હાલો નમસ્કાર તો કદાચ નહીં કરે, આ નામે ફેરવી નાખશે. ગાડી લઈને હેલા જશે, હાય હન્નુ નહીં, હનુમાન દાદો કે આ બાપનો બાપ છે, આ મોઢા ફેરવી નાખ્યા. હાય હન્નુ હું ઈ વળી ક્યાં જવું છે પણ ઉતાવળ કરીને એટલું બધું કે આપણી સંસ્કૃતિ, લોક સંસ્કૃતિ, આપણી પરંપરાઓ, આપણી રીતિ રિવાજોને આપણે પાછળ મૂકી દીધા. ના અમુક ધંધાએ તો આપણને ખરેખર ધંધે ચડાવ્યા. 9 વાગે ઉઠે, 9:30 વાગે કામે જાય, 10 વાગે દીવાબત્તી કરે ને 11 વાગે ખાતે જાય, પછી ગામમાં માર્કેટમાં ફોન ચાલુ કરે. હાલો પીડા છે કઈ 200 1:30 વાગે આપવાના નથી, ભેગું થાય એમ બોલો. એવો આવે એટલે અંબાવું, નકર થોડુંક લંબાવું. 4, 4:30, 5, 6 વાગ્યા સુધી વાટ જોવે ને ભેગું ન થાય ને આને પરસેવો રેપ જાય. બો કોઈ કઈ કીધું નહીં, હગાવાલા હિંમતા ઠીક હોય, બધા જિંદગીમાં કઈ રસ નથી. આવું કઈ હોય હપ્તા ભરવા જિંદગી લીધી હોય એવું લાગે છે. ક્યાંકથી તો હાંધા મેળ થવો જોઈએ, કાંઈ નહીં રહેવા જાય. બીજાને ફોન કરે 100 વાગે, હાલો એટલે કાંઈ પીડ્યું છે? બધું લઈ લીધું. અમે કોઈ દી એકલા નથી મૂક્યા તમને. હા તો હવે જોઈ લ્યો, કોઈ કામના નથી, આમાંય કામનું કોઈ નથી બાપા. તારી પાસે છે કઈ? હાલે 1-2 નું હાલે, 2 થઈ જાય ને. હા તો હાલે વાંધો નહીં. માની લ્યો જડી ગયું, મોડું થઈ ગયું, 7:30 વાગી ગયા, ઘેરેથી બાયું ફોન કરે, તાર પપ્પાને ફોન તો કરી કોણ ક્યાંય ટોસાણો હોય છે. હાલો એ ક્યાં છો? બહાર પણ બહાર ક્યાં છો? કીધું ને બહાર તમે કઈ ખાધું કે નથી ખાધું? એ માસોરું કયું ના વાટ જોઈ. હા ખાઈ લીધું. હું ખાધું? ફોતરા. એલા રેવા દ્યો. આ કોક તો એવો જાગો કે મારા 5 મિત્રોની અંદર આ જે પરમાટી ખાતા હોય એને હું બંધ કરું. કોક તો એવો જાગો. આ હાટુથી બોલાવે. આ વર્ષો પહેલા માથા પાડીને ધડ લડાવ્યા, આ હાટુથી. મારે હમણાં એક મિત્ર આવ્યો સમજ્યા, યુએસ થી. તો એ મને કે યુ નો હિતેશ આપણે ગાંધીગીર ફરવા જવું છે. મેં ક્યાં જાઉં? ગાંધીગીર ફરવા. હવે અમુક ગુજરાતી હોય ને આમ ખરેખર આમ તમે આમ છૂટથી ગુજરાતી બોલો ને તો તમને મજા આવે, ચીપી ચીપીને બોલો ન મજા આવે. મેં ક્યાં જાઉં? ગાંધીગીર ફરવા. મેં કીધું સારું હાલો. ફરજામાં હોંડું કાઢ્યું, લીટર ઘાસ લેટ નાખ્યું. એ પંખા વગરની તમને કોઈ હોંડા ઉપાડી. આમાં ગાયલા જતા હતા ને ગાંધીગીરીમાં, એ વાહ આમ બેઠો બેઠો શૂટિંગ ઉતારે. હે યુ નો હિતેશ લુક એટ ધીસ યુ નો. મેં હું છે પણ ધીમે ધીમે ડોહો. મેં કીધું આ જંગલ છે ને કે બાપુજી નું ઓસરી, આમાં ગમે ત્યાં ડાલામાં થા આવે. મને કે યુ નો લુક એટ ધીસ. મેં હું પણ તમારે અહીંની ઇન્ડિયાની એમાં ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે. મેં કાં? મને કે કેવા લાઈનમાં પોદળા કરેલા છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા, આ માવડીઓ 5 વાગે ઉઠીને છાણા થાય. પણ છાણા વાય છાણા.
કાંઈ ના હુકાઈ જાય પછી સુલામ જાય પછી માવડિયું દે આમ રોટલા ઘડતી હોય ને 5 ઘેરે સુગંધ આવે ને એ સુગંધથી તમને વાઈટ ઉપડતી કે આ 2 બાજરાના રોટલા ખાઈ જવું. અમારે વિટામિનની એવી જરૂર નહોતી પડતી. એ તો હવે આ બધું આવ્યું દૂધ કી શક્તિ બઢાય બોર્ડ મીઠા એને ખબર જ છે દૂધમાં કાંઈ છે નહીં એટલે દૂધ કી શક્તિ બઢાય ને સમજે છે નીંદર આવે છે તો થોડુંક મોઢું મલકાય ને હું બળ કરું છું. થોડીક સ્માઇલ આપ ને મારો વાલો મને ઉપાધિ થાય હું ઉપર જવાબ આપે તરત મને નહીં કે તમારા તબલા વાળા તમારા દાંત નહોતા કાઢતા હવે તો નવું લાવો એ નો કે મને એટલે વિગદા સુલાવા જાય અને રોટલા થાય. આ અઠવાડિયેથી આ અઠવાડિયે મેં કીધું માવડિયું છાણા થાપે અને 5 વાગ્યામાં વહેલા ઉઠીને છાણા થાપે. મને કહે ઓ માય ગોડ એટલું બધું 5 વાગ્યામાં વહેલા ઉઠીને છાણા શું કામે થાપે એટલું 10 વાગે પણ છાણા થાપી શકાય. મેં ના 10 વાગે છાણા ન થપાય 5 વાગે વહેલા ઉઠીને છાણા થાપવા પડે. મને કે વાય કાંઈ નહીં પણ પોતાળા સોરાય જાય બધારું શોખી જાય 5 વાગ્યામાં જ બધું ડો ઉઠવું પડે એટલે તો ગામડામાં મજા છે આવડી. મને કે એવું હોય મેં કીધું હા વળી પાસે 5 કિલોમીટર ગાંડીગીરીમાં આવેલા શું છે મને કે ટીસી છે ઓરેન્જ સ્ટોન એટલે કેસરી કલરનો પથ્થર. મેં કીધું કેસરી કલરનો પથ્થર નથી આ ખમીરવંતી ધરતીના એવા સરસ મજાના આ પાળિયા છે જે મને તમને શીખવીને જાય છે કે તમારી હાટું થઈને અમે માથા પાડ્યા અને ધડ લડાવ્યા. હવે આ 21મી સદીમાં આવનારી પેઢીઓને કંઈક અમારા વતી તો કંઈક તો જ્ઞાન આપજો. મને કે એવું હોય મેં કીધું હા. મેં કીધું એટલું સમજી લેજે આ ખાલી પાળિયા નથી આ ખમીરવંતી ધરતીના કવિઓને કદાચ આ પાળિયા વિશે લખવું પડ્યું આ ધરતીને વિશે લખવું પડ્યું કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે ડુંગરા ખુંદે ડાલા મથા એની ડણકું કાઠિયા વાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ અને બગદાને હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયા વાડી છે કે સંત સુરાને દાતરો વળી સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માગું નહીં ટેક કાઠિયા વાડી છે કે ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયા વાડી છે રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે કે લાકડી લઈને તોપુ તગેડી ગાંધી પણ કાઠિયા વાડી છે ગોકુળિયુંમાં ગમ્યું નહીં અને મથુરા મેલી ભાગો જ્યાં રણ જઈને છોડ થયો ભલા મણાય કૃષ્ણ પણ કાઠિયા વાડી છે. ભાગ્યશાળી છે મારા બાપ ગુજરાતમાં જન્મ લીધો. મને કે એવું બધું હોય મેં કીધું હા. એને વળી એને સોપડીમાં લખ્યું કે આવી રીતે આમ ખાંભ હોય કેસરી કલરનો હોય અને આવી રીતે આમ હોય તો એને ફાળીઓ કહેવામાં આવે છે. હવે એવું લખી નાખ્યું એને વળી 5-15 થી રોકાણો ને વાડીએ લઈ ગયો. તમે આમ ખેતર ફરીને આવતા હતા તમને ખબર ને મને ખબર આ બાજુ સગનભાઈ ખેતર આ બાજુ મગનભાઈ ખેતર વૈશમાં શેડો ને છેલ્લે આવડી દડી હોય ફરતો આવીને મને કે યુ નો હિતેશ લુક ઇઝ ધીસ મેં કહું મને કે ધીસ ઇઝ એ વ્હાઇટ પાળિયા. મેં ડોહાન દડી કહેવાય પાળિયા ન કહેવાય. મને કે દડી શું કામમાં આવે મેં બહુ સારું સોમાં હું થયું હોય ઘાટું પાળા બાળા તોડી નાખ્યો તો દડી બોલે કે સગનભાઈ હા તમે તમારી હેદમાં રહીજો બાપા મગનભાઈ હા તમે તમારી હેદમાં રહીજો. મને કે એવું હોય મેં કીધું હા તો આને 2-5 ફૂટ આમ તેમ ખેહવી હોય તો કેમ થાય મેં તો 4-5 પાળિયા અહીંયા થાય આને હલાવાય નહીં ડો. મેં કીધું આ કઈ જેવું તેવું થોડું છે આ તને લાગે એમ ભાઈ. અને આનંદ ગમે ત્યાંથી મળે. હું તમને કહું આનંદ તમારું દિલ ચોખ્ખું તમારી નજર ચોખ્ખી હોય ને તો આનંદ ગમે ત્યાંથી મળે. હું તમને ખાલી એક બતાવું કે ચેનલો વાળા રામાયણ ને મહાભારત ચડાવે અને એમાં તમે જોજો નીચે એડવર્ટાઈઝ હાલી જતી એટલે પટ્ટી હાલી જતી છે એડવર્ટાઈઝની ઘટના કંઈક એવી ઘટી સીતાજીનો સ્વયંવર દેશ વિદેશથી રાજાઓ આવ્યા ધનુષ તોડવાની ખૂબ મહેનત કરી ધનુષ કોઈથી તૂટ્યું નહીં. ભગવાન શ્રીરામે ધનુષ ની પણસ ચડાવી ધનુષ તોડ્યું આકાશમાંથી વીજળી થઈ ઉપરથી ફૂલ વર્ષા થઈ નીચે એડવેટ આવી ગેસ વેલ્ડિંગ માટે મળો. નજર હોવી જોઈએ. આ કોઈ હસી મજાકની કોઈ વાત નથી પણ આમ નજરે હારી રાખતા શીખી જાઓ. કેમ કે પ્રાથમિક શાળાઓમાં લગભગ મોસ્ટલી બમ્પ રાખવામાં આવે છે. શું કામ? કેમ કે અહીંયા લખવામાં આવે છે કે અહીંયા નિશાળ છે એટલે બમ્પે હોય. કોલેજમાં ક્યાંય બમ્પ ભેળે સચાઈ ગાડી હું કામ ધીમી પડો નજરો હારી રાખો બાપા. આઈ એમ સોરી રોંગ હોવ તો તમને થોડુંક ઓલું થાય પણ ત્યાં બમ્પ નથી હોતા છતાંય ગાડી હું કામ ધીમી આંકો ત્યાં જાવા ગયો મારો માય ગમે આ બધું. નકર આપણા ગવડિયા કે જેવા તેવા કોઠા ઉજવાળા નહોતા. ગભાઓ બરોબર આમથી હાલ્યો આવ્યો સાહેબ બોર્ડમાં ભણાવે અને ગભાને સાહેબે પૂછવામાં આવ્યું ગભા આપણી નિહાળનો ટાઈમ બટા 7 વાગ્યાનો 10 વાગે ધોડ્યો એમાં આને કંપની ફોડ જીપ જલાય સોંટે અટકે કે હું કે વહેલો આવું કે મોડો આવું તમારે નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની.
મારે વહેલા મોડું થાય. ભેહું સારવી હોય, લાગે તમને પોતળા ઉખડવા હોય, પાવા દાવાની હોય, એમને તમારી ઘરે સાહીના બવણા નથી આવતા. સાહેબ કે પણ રોજ મોડો આવીશો, મારે તને 2-3 પ્રશ્ન કરવા છે. કે બોલવા મળો, નિહાળ ખોટી થાય. ઘડીક તો એમ થયું કે આ હેડમાસ્ટર છે એટલો કોઠાવું જ વાળો. સાહેબ એવું કીધું, બોલ ગભા, પિતા એટલે શું? સીધું જ છે. એ કે પિતા પીવે ઈ હાલે, આપણે પીવી નો હાલે. એ કે પિતા તો પિતા હે. બીજો સવાલ, ઉતાવળ રાખો. તાજમહેલ કોણે બનાવ્યો? નથી હરકો બીનો. કલર કામ કરવું પડે એમ છે. કાંકરા ખરેશ, ક્યાંયથી પાણા ખરેશ, પાણી ખરેશ. સાહેબ કે ના ના એવું કાંઈ નથી. તો અમારી હાથ પેઢીઓમાં ક્યાંય અમારો ફોટો તાજમહેલમાં લાગવાનો નથી, તો એનું શું લેવાનું? ભણાવો. મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો. સાહેબ કે બેટા, બે નહીં 3 સવાલની વાત છે. સાહેબ કે આ હામો પીડ્યો હતો, નિયમમાં હાલતા શીખો. કે સાહેબને મળ્યો કેવા. સાહેબ કે છેલ્લો સવાલ, બેસી જાવ તમ તારે, જા બોલવા મળો. કે એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? ફરતી બોલો. કે એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળ હોય ઉડે. હવે એમાં ક્યાં જાય એને સવારે લોટ પૂરો કરવા દાવાનો. મને કે મિત્ર